દીકરીઓના અને તાના અને રીરી એ કોણ હતા? તો નરસિંહ મહેતા એમની દીકરી હતા કુંવરબાઈ અને કુંવરબાઈની દીકરી હતા શમિષ્ઠા અને શમિષ્ઠાની બે દીકરીઓ એટલે કે તાના અને રીરી. જો કે બંને દીકરીઓ જે હતા એ જોડવા હતા અને એમની યાદમાં જે ફંક્શન કરવામાં આવ્યું છે ભારતીય શાસ્ત્રીય સંગીતનું દર સાલે જે સામે સ્ટેજ તમે જોઈ રહ્યા છો ત્યાં કરવામાં આવે છે. એમની એક તિથિ હોય છે કાર્તિક સુદ અને દસમના દિવસે તે ફંક્શન કરવામાં આવે છે. આ જે દંતકથા છે એ 16મી સદીની છે અને એ વખતે ઘટના ઘટી હતી કે જે રાજા હતા અકબર તે દિલ્હીમાં શાસન કરતા હતા અને તેમના મહેલમાં નવરત્ન હતા. નવરત્નમાંથી એક તાનસેન હતા અને તાનસેન કે જે દીપક રાગમાં પ્રસિદ્ધ હતા ગાવા માટે અને રાજાના કહ્યા પ્રમાણે તાનસેને દીપક રાગ ગાયો હતો કેમ કે રાજાએ એટલું દબાણ આપ્યું હતું કે ના છૂટકે એમને દીપક રાગ ગાવામાં અને દીપક રાગ કે જેને ગાવાથી અગ્નિ ઉત્પન્ન થતી હતી અને જ્યારે તાનસેને દીપક રાગ ગાયો તો મહેલના જે દીવા હતા એ આખી પતલી થઈ જાય છે અને એની સાથે સાથે એના શરીર પર એક આગ પતલી થઈ જાય છે અને તેને શાંત કરવા માટે એક મલ્હારાગની જરૂર પડે છે કે જે ગાવાથી મલ્હારાગ ગાવાથી વરસાદ પ્રેરિત થાય છે અને તાનસેનને ફરતા ફરતા એવી માહિતી મળે છે કે વડનગરમાં બે દીકરીઓ છે તાના અને રીરી જે મલ્હારાગની પ્રસિદ્ધ ગાયિકાઓ છે. તો તાનસેન ફરતા ફરતા અહીંયા વડનગરમાં આવે છે અને બંને દીકરીઓની મદદ માંગે છે. તો બંને દીકરીઓ ભાવુક થઈ જાય છે કેમ કે કોઈનો જીવ બચાવવો એ પુણ્યનું કામ છે. તો બંને દીકરીઓ ભાવુક થતા જે હાટકેશ્વર મહાદેવનું મંદિર છે વડનગરમાં તેમની ઉપસ્થિતમાં એ રાગ ગાય છે. જે તેમની શરૂઆત કરી મલ્હારાગ ગાવાની તો વરસાદ આવે છે અને વરસાદના પાણીમાં જે તાનસેન હતા એ ભીંજાઈ જાય છે અને ભીંજાયા તેમની જે શરીરની કન્ડિશન હતી આગની એકદમ શાંત થઈ જાય છે અને શાંત થઈ જાય છે તો તાનસેન ખુશ થઈ જાય છે અને ખુશીમાં એમના લીધે તાનસેન વચન આપે છે બંને દીકરીઓને કે આ જે ઘટના છે એ ઘટનાનું વર્ણન હું રાજા અકબરને નહીં કહું. પરંતુ જ્યારે તાનસેન મહેલમાં જાય છે અને તાનસેન મહેલમાં જાય છે અને એન્ટર થાય છે ત્યારે રાજા જુએ છે તો રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે એ વખતે એમની કન્ડિશન ન હતી કે જીવી શકે. પરંતુ ત્યારે તાનસેન પાછા આવ્યા મહેલમાં એકદમ તંદુરસ્ત હતા. તો રાજા પૂછે છે કે તાનસેન ભારતભરમાં કોણ એવી વ્યક્તિ તમને મળ્યું છે કે જે મલ્હારાગ ગાઈને તમારો જીવ બચાવ્યો છે? હવે તાનસેન તો વચનબદ્ધ હતા બંને દીકરીઓને એટલે વચ્ચેનો ભંગ ના થાય એના માટે રાજાને ખોટું બોલવાનો પ્રયાસ કરે છે. પરંતુ જે ખોટો બોલવાનો પ્રયાસ કરે છે તો તાનસેનને પકડી પાડે છે કે તાનસેન જે તમે વિગતવાર કરી રહ્યા છો અત્યારે એ તો ખોટી કરી રહ્યા છો તો બેટર રહેશે કે તમે સાચી ઘટના કહી શકો છો નહીં તો તમે સજાના પાત્ર થશો. સજાની વાત આવી તો તાનસેન ડરી જાય છે અને ડરના લીધે એ સાચું કહી દે છે અને વચન આપે કે તાના અને રીરીનું એ વચનો ભંગ કરે છે અને જે તે બધી માહિતી આપે છે કે વડનગરમાં ગયા મલ્હારાગ ગાયો અને જે દીપક રાગ હતો એનાથી જે કન્ડિશન હતી એકદમ શાંત થઈ ગઈ. ના જે ઘટના હતી રાજા અને તાનસેન વચ્ચે જે થતી હતી વાતચીત એ રાજાના રાજગોરચોએ છે તે સાંભળી રહ્યા હતા. ના જે વાત હતી બધી વાત સાંભળી ગયા તો રાજગોરને લાલચ આવી કે આવી બે કન્યાઓ છે મલ્હારાગની ગાયિકાઓ છે તો આપણે મહેલમાં શોભા આપે છે. તો બંને જે રાજગોર હતા બંને રાજગોરો તેના પિતા અકબરને કહ્યા વગર એના વડનગરમાં આવે છે. જે સમિષ્ઠ તળાવ છે એક રાત ત્યાં રોકાય છે અને બીજા દિવસે જોયે છે તે વખત એટલી કન્ડિશન એટલી સારી ન હતી કે ઘર સુધી પાણી મળી શકે ને પાણી વગર શક્ય નથી કે કોઈનું જીવન ચાલી શકે. તો નગરની જે સ્ત્રી હતી ત્યાં ઘરો ભરવા જાય છે સમિષ્ઠ તળાવે અને ઘરો ભરીને પોતાનો જે ઘડો હતો એ ઘરો ભરીને ચાલતી હતી પરંતુ એનું હાર ચાલનું જે પહેરવેશ હતું એ અન્ય સ્ત્રીઓ કરતાં અલગ હતું. તો બંને રાજકોટને ખબર પડી કે આ તો એ જ લાગે છે કન્યાઓ જે મલ્હારાગ અને તાનસેનનો જીવ બચાવ્યો. તો રાજગુરુ એમને નજીક આવવાનો પ્રયાસ કરે છે અને જેવી તેમને નજીક આવવાનો પ્રયાસ કર્યો તો રાજગુરુ ઘોડે સવારી હતા અને તો રાજગુરુ હતા તો એમનો ખૂબ પરિવેશ અલગ હતો. તો બંને જે દીકરીઓ હતી તાના અને રીરી ખ્યાલ પડ્યો કે આ તો રાજગુરુ લાગે છે હવે એ તો લેવા માટે આવે છે અને પોતાનો ધર્મ પરિવર્તન ના કરવો પડે તેના માટે એ બૂમ પાડે છે. બૂમ પાડે તો નગરવાસી એકઠા થઈ ગયા. જેવી રીતે એકઠા થઈ ગયા તો નગરવાસીનું લાગે છે કે જે રાજગુરુ અહીંયા આવ્યા છે એ બંને દીકરીથી ઝડપી કરે છે. છેલ્લી વાત આવે તો કોઈનું માણસ ગુસ્સો થવાનું છે સ્વાભાવિક અને ગુસ્સામાં નગરવાસીઓ એટલું મારે છે બંને રાજગુરુ
છોડને તેમનું ત્યાં મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ થઈ ગયું ત્યાં તેમને દફનાવી દેવામાં આવે છે અને આ જે ઘટના હતી એ રાજાને જ્યારે ખબર પડે છે તો રાજા ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં એમનું જે સૈન્ય તેમને આદેશ આપે છે કે તમે જ્યાં વડનગરમાં લાકડમાં કરી દો અને બંને દીકરીઓને કેદ કરીને મહેલમાં લાવી દો. હવે તાનસેનનો જે રાજા હતા એમને તો આદેશ આપ્યો તો સૈન્યને તો અહીંયા આવવું જ પડે. સૈન્ય અહીંયા આવે છે તો નગરવાસીઓને મારી નાખે છે, નગર જે હતું એ જલાવી દે છે અને બંને દીકરીઓને કેદ કરીને અહીંયા લાવે છે. તો બંને દીકરીઓ વિચારે છે કે આપણે હિન્દુ સમાજની દીકરીઓ છે અને જે રાજા છે એકદમ મુશ્કેલ છે તો આપણો જે ધર્મ છે એ છોડીને આપણે કેવી રીતે બીજા ધર્મમાં શીખીએ છીએ. તો બેટર છે કે આપણે જે પાવન ભૂમિ છે એ પાવન ભૂમિમાં જ પોતાનો જીવ ત્યાગ કરી દઈએ. તો એ વખતે એમની વિનંતીમાં એવું રત્ન હતું કે જેમાં ઝેર હતું અને ઝેર પીને પોતાનો જીવ ત્યાગ કરે છે બંને દીકરીઓ અને તેમની યાદમાં અહીંયા તાના અને બે સ્મારક બનાવવામાં આવે છે. ચાલુ રાખજો. બેન આપનું નામ શું? જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો દીપાબેન પરમાર. બહુ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું બેન, આપનો ખૂબ ખૂબ આભાર.